નમસ્કાર મિત્રો, હું ખાટુ શ્યામથી આવી ગયો છું જયપુર. તમે જો હું લક્ષ્મી મિષ્ટાન ભંડારમાં આવી ગયો છું, જે ઘણી બધી જૂની શોપ છે, ઘણા વર્ષો જૂની શોપ છે અને બહુ ફેમસ છે અહીંયાની. અને ત્યાં જોઈને હું કન્ફ્યુઝ થઈ જતો હતો કે શું ખાવું ને શું ન ખાવું, પણ પછી મેં 3 થી 4 આઈટમ એની છે એ મંગાવી છે. તો આ હું તમને ટેસ્ટ કરીને બતાવું છું. બહુ ઓસમ સ્વાદ છે. મેં પ્રથમ ગેવર્સ ટ્રાય કર્યો. એનો ટેસ્ટ બહુ ઓસમ છે, બહુ સ્વીટ પણ નથી અને બહુ સારો ટેસ્ટ છે. અને આ ફિરની વિથ બરફી છે, એ પણ હું તમને ટેસ્ટ કરીને બતાવું છું. હા મિત્રો, બહુ ટેસ્ટ ઓસમ છે, જરૂરથી તમે ટ્રાય કરજો. અને આ રાજ કચોરી તમને હું ટેસ્ટ કરીને બતાવી રહ્યો છું. યસ, આનો બી બહુ ટેસ્ટ ઓસમ છે. પછી હું મારી અહીંયાની 3જા દિવસની જયપુરની શરૂઆત કરું છું. તમે જોઈ શકો છો આ સિટી પેલેસ, જે બહુ ઐતિહાસિક ને બહુ રાજાશાહી વખતની જગ્યા છે. તમે એનો આર્કિટેક્ચર જોઈ શકો છો, બહુ અદ્ભુત છે. અને ફ્રેન્ડ્સ, ખાસ તમે બધા આવજો તો આ પ્લેસ વિઝિટ કરવાનું ભૂલતા નહીં. હું જરાક વોક કરી રહ્યો છું. અને આ તમે જોઈ શકો છો, બહુ એટમોસ્ફિયર બી ત્યારે સારું હતું, વરસાદ થયેલો હતો અને કુલ એન્ડ બ્રીઝી એટમોસ્ફિયર છે. પબ્લિક બી સારી એવી હતી, ટુરિસ્ટો ઘણા બધા આવ્યા હતા ત્યાં કને. મેં ઘણી બધી આર્ટ એન્ડ હેન્ડીક્રાફ્ટની વસ્તુ જોઈ, પણ બાય કરવામાં થોડુંક પ્રાઇસ વધારે હતા. એટલે જો તમે કરો તો જ કરજો બાય, જોઈને પ્રાઇસ પૂછી લેજો. અને આ તમને બતાવી રહ્યો છું. અને હવે હું આવી ગયો છું એની બાજુમાં જંતર મંતર નામની જગ્યા છે. આ મિત્રો તમે જોઈ શકો છો, જયપુરનો સારો એવો મોટો મોલ છે, જેનું નામ છે વર્લ્ડ ટ્રેડ પાર્ક. તમે અંદર જઈ શકો છો, ફૂડ કોર્ટ, શોપિંગ માટે ને બધું સરસ છે. બહુ મોટો મોલ છે અને બહુ જગ્યા બહુ સારી છે, તો વિઝિટ કરજો ફ્રેન્ડ્સ. અને બસ આ સાથે જ હું અહીંયા મારા આ દિવસની ને જયપુરની સફર એન્ડ કરું છું. તો મળીએ મિત્રો નેક્સ્ટ બ્લોગમાં. જય જલારામ.